ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે વાગી ગયા છે 9:30. રુદ્ર જતો રહ્યો છે સ્કૂલે. આ શું થઈ ગયું છે મને યાર? રુદ્ર જતો રહ્યો છે સ્કૂલે અને સાહેબ ગયા છે દાઢીનું સેટિંગ કરાવવા. અને હું બનાવું છું રસોઈ. તો રસોઈમાં છે ને મેં આજે લોઢીમાં એક ઓલું કહેવાય ને કે ન્યૂ મેં ટ્રાય કર્યું છે. લોઢીમાં મેં ભીંડાનું શાક બનાવ્યું. બતાવું? તો આ ભરેલા ભીંડાનું શાક મેં લોઢીમાં બનાવ્યું છે. જો થાય છે કેવું સરસ મજાનું ભરેલું. આમાં છાશ નાખી છે એટલે ચડે છે. અને આ બધું થાય છે સાદું શાક, કેમ કે રુદ્ર છે ને ભરેલા ભીંડાનું શાક નથી ખાતો, એટલે રુદ્ર માટે આવી રીતે સાદું. આમાં હજી લસણવાળું મરચું નાખવાનું બાકી છે. થોડુંક ચડે પછી નાખવાનું છે આપણે, બરોબર? તો લોઢીમાં ભરેલા ભીંડાનું શાક કોણ કરે છે એ મને કહો. એમાં એવું છે કે છે ને આપણે લોઢીમાં શાક કરીએ તો મીઠું થાય અને બીજું એ કે મસ્ત બફાઈ જાય, ચડી જાય સરસ મજાનું. ઓલું છે ને તમે તપેલીમાં ને એમ કંઈક કર્યું હોય ને તો થોડુંક વધારે બફાઈ જાય અને આમાં થોડુંક સારું રહે. એટલે મેં લોઢીમાં ટ્રાય કરી છે. તો આવું કાંક છે. તો તમે લોકો કેમ છો? અને બીજું કહેવાનું શું કંઈ નહીં. તો તમે મારી ચેનલ પર જો નવા આવ્યા હોય તે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જાજો બધો મારો વિડીયો શેર કરો અને મીઠી એક કમેન્ટ કરી દો. ઓકે. આજે તો એટલો પવન છે ને, આજે તડકો નીકળ્યો છે પણ પવન ખૂબ છે, કેમ કે 2 દિવસથી વરસાદ હતો પણ પવન એટલો છે ને અને એકદમ ઝેરી પવન નીકળ્યો છે. બીમાર પડીએ ને એવો પવન છે આજે. જો એકદમ આ તો અત્યારે થોડોક ધીમો પડી ગયો છે. આ રહીને આમ નમી જાય છે એવો પવન નીકળ્યો છે. બીમાર પડીએ ને એવું વાતાવરણ છે. 2 દિવસથી તો સખત, આમ તો 3 દિવસથી સખત વરસાદી વાતાવરણ છે. અને આજે તડકો નીકળ્યો છે પણ થોડીક વાર તડકો નીકળ્યો છે અને થોડીક વાર આમ વાતાવરણ ખરાબ થઈ જાય છે એવું વાતાવરણ છે. તો એમાં તો બીમાર જ પડી. આવું કંઈક છે અમારા ભાવનગરમાં. તો સાહેબ જતા રહ્યા ઓફિસે, પણ મને છે ને આ આંખમાં કંઈક કરડી ગયું. જો આ બધું સોજી ગયું છે આંખમાં. હવે શું કવડું એ કંઈ ખબર નથી, કીડી કવડી કે કાંઈ નહીં. ખંજોળ બહુ આવવા લાગી ને મને, બહુ હજી ખંજોળ આવે છે ને પાણી. હવે કીડી કવડી હોય કે ખબર નથી પડતી, કેમ કે ખંજોળ એટલી આવે છે ને, મીઠી ખંજોળ કે ને એવી મીઠી ખંજોળ આવે છે અને સોજો ચડતો જાય છે. એમ જો અહીંયા જો આ બધું રહ્યું ને સોજી ગયું છે. જો અહીંયા કવડી ગયું છે એટલે મને એમ છે કીડી જ કવડી છે. બહુ આગ દુખે છે, ખુલતી જ નથી આગ. કાંઈ નહીં, ચાલો. સાહેબ જતા રહ્યા, હવે ઓફિસ જતા રહ્યા છે અને મારે બધું કામ બાકી છે. ખાલી રસોઈ જ થઈ છે, કેમ કે મારે રસોઈ જ થાય. એ બધા હોય ત્યારે એ જાય ને પછી જ હું કામ લઉં, કેમ કે પછી સારું રહે એમ. તો બધું કામ બાકી છે તો હું કામ કરી નાખું. અને ઉપરથી આંખે થયા કાંઈ નહીં, સારું, ચાલો. તો ચાલો, ભૂખ લાગી હતી તો એપલ ખાવા બેસી ગઈ છું. આંખ સૂજતી થાય છે, કાંઈ વાંધો નહીં, મટી જશે. બહુ ભૂખ લાગી હતી.
પહેલાં પેટ પૂજા, પછી બધું કામ. જો વરસાદના કારણે અહીંયા રૂમમાં આવી રીતે દોરી લગાવવી પડે છે, નહીંતર કપડાં ક્યાં સુકવવા. અડધા અહીંયા સોફા ઉપર નાખી દીધા છે, કેમ કે આ સુકાઈ ગયા છે એટલે મેં લઈ લીધા છે. સંકેલવાના બાકી છે, અને આ સુકાઈ ગયા છે કેમ કે કાલના છે, પણ થોડા થોડા હજી ઓલા કે ને લીલા છે એવા થોડાક હજી છે. તો થોડાક સુકાઈ જશે એટલે બપોરે લઈ લઈશ. અને બીજા કપડાં ધોવાના છે બાકી. એક વસ્તુ એ અમને લોકોને બહુ એનો ડિસ્ટર્બ થાય છે રાત્રે પણ યાર, ખબર નહીં હવે એને કેવું કે નહીં, હું તમને લોકોને બતાવું. જો આ ઘર બન્યું છે ને, તો એને ઉપર ઓલું જો લગાવ્યું છે ઝુમ્મર. તમને ઝૂમ કરીને બતાવું. આ ઝુમ્મર, એનો અવાજ તમે સાંભળો. આખો દિવસ આનો અવાજ સખત, રાત્રે પણ અને દિવસે પણ આખો દિવસ સખત આનો અવાજ આવે છે ને, તો એટલું ડિસ્ટર્બ થાય છે ને એની તમે વાત પૂછો માં. મને સાહેબને બંનેને એટલું ડિસ્ટર્બ થાય છે, એટલો અવાજ આવે છે કે શું વાત એની પૂછો માં. આવું છે તો હું સાહેબને કહેતી હતી કે લાઈને હું એને કહું કે આ લઈ લો ને, અમને બહુ ડિસ્ટર્બ થાય છે. કેમ કે અવાજ એટલો આવે ને, એને આમ ઝનઝન અવાજ આવે છે સખત. તમને આપણને અવાજ ગમે એવું ના હોય કે એવો અવાજ ન ગમે, પણ સખત 24 કલાક તમારા કાનમાં એવું ઝનઝન થાય તો ડિસ્ટર્બ તો થાય ને આમ થોડાક. તો એનાથી હું ને સાહેબ બહુ કંટાળી ગયેલા છીએ આખો દિવસ યાર. શું કરીએ, કાંઈ નહીં, એનું ઘર છે એટલે આપણે તો કાંઈ કહેવાય નહીં. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો ફ્રેન્ડ. તો રુદ્ર સ્કૂલેથી આવી ગયો અને ફ્રેશ થઈ ગયો, અને અમે મારો દીકરો બેસી ગયા છીએ જમવા. તો જમવામાં છે રહ્યો તમને બતાવો. ચલો, શું છે રુદ્ર જમવામાં? ભીંડાનું શાક, હા, રોટલી, ઢોકળા, ગોળ અને છાશ. એમાં એવું છે ફ્રેન્ડ, મને એકદમ તીખા ઢોકળા ખાવાનું મન થયું હતું, એટલે મેં ચણાના લોટના અને જાજુ બધું મરચું નાખીને આપણે ઢોકળા બનાવ્યા છે. તો આ ગરમ ગરમ ઢોકળા છે, અને આ તોય તે મેં લસણની ચટણી સાથે સાથે બનાવી છે. અને આ ટીવી હમણાં જો રુદ્રભાઈ ચાલુ કરશે તારક મહેતા જોતા જોતા, હે ને રુદ્ર? તો અમે મા દીકરો બેસી ગયા છીએ જમવા. તો અમે જમવા બેસી ગયા છીએ. તો ચાલો તમે લોકો બધા જ જમવા. કા રુદ્ર? હે ને રુદ્ર? હાલો કે બધા આવો. હા, ઓકે, તો અમે જમી લઈએ. હું ને રુદ્ર આવી ગયા છે ઉપર સૂવા માટે, અને મેં અત્યારે છે ને સૌથી પહેલાં છે ને આ બેડશીટ કરી અને હવે છે ને આ ઓશિકાને આ કવર ચડાવું છું. એમાં એવું છે, ઘણા સમયથી છે ને મારે બેડશીટ મેં પાથરી નહોતી, કેમ કે રુદ્ર એમ કહેતો હતો કે નહીં મમ્મા રહેવા દે ને, મમ્મા રહેવા દે ને, એના કારણે નહોતી હું પાથરી. તો અત્યારે ફાઇનલી આજે પાથરી દીધી છે. મને તો નીંદર જ ન આવે બેડશીટ વગર, પણ મારે તો બેડ ઉપર સૂવાનું ન હોય એટલે ચાલે, પણ રુદ્રને કારણે નહોતી પાથરી. તો આજે ફાઇનલી પાથરી દીધી છે, અને અત્યારે જો આ ઓશિકાને કવર ચડાવું છું. અને પછી અમે થોડીક વાર મા દીકરો હાલા કરી જશું, હે ને? હાલા. રુદ્રની ફેવરેટ આઈટમ શું છે? રુદ્ર, તારી ફેવરેટ આઈટમ? હા, હાલો બધા સમોસા ખાવા. સાહેબ ગરમા ગરમ સમોસા લાવ્યા છે. સાહેબને દેવાના નથી, ખાલી મારે રુદ્રને બેને ખાવાના. કા રુદ્ર? સારું, ખાઓ સમોસા. હો રુદ્રભાઈ, સમોસા ખાવા. યમ્મી યમ્મી. તો અત્યારે હું આવી ગઈ છું વોકિંગ કરવા માટે. રુદ્રને સાહેબ બહાર ગયા ને, મને એમ થયું કે હું થોડુંક વોકિંગ કરી આવું એમ. આજે વરસાદ નથી, જો બધું કોરું જ કોરું છે રોડ ઉપર,
એટલે મને એમ થયું ઘણા દિવસથી વોકિંગ ગઈ નહોતી ને તો આજે હું જઈ આવું એમ. તો મસ્ત વાતાવરણ છે, જોઈ શકો છો તો સરસ મજાનું વાતાવરણ છે, તો વોકિંગ થઈ જાય ને એમ. પવન એ આજે ખૂબ છે, મસ્ત પવન છે. સારું, તો આંખે સારું છે હવે મને. હજી આમ દુખે છે પણ ઓલી લાલ હતી એ નથી, સોજો ઉતરી ગયો છે, કાંઈ વાંધો નથી, આંખ મારી સારી જ છે. તો ઓકે, તો તમને મારો બ્લોગ સારો લાગ્યો ને તો ફટાફટ છે ને લાઈક કરી દો, શેર કરી દો અને મીઠી એક કમેન્ટ કરી દો. તો હર હર મહાદેવ, મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.